જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા ખાંડવી બનાવશું, જેને ગુજરાતીમાં દહીંવડી પણ કહેવાય છે. આપણા ગુજરાતી લોકોના ઘરમાં અગર કોઈ પણ જમણવાર હોય તો ખાંડવી તો બને જ છે, પણ આજે આપણે ખાંડવી માટે નવું વેરિએશન કરશું. આજે આપણે અહીંયા બનાવશું ખાંડવી વિથ સ્વીટ એન્ડ સાર ગ્રેવી. ખાંડવી વિથ સ્વીટ એન્ડ સાર ગ્રેવી બનાવવા માટે આપણને લાગશે ચણાનો લોટ, ગરમ કરેલી છાશ, બારીક વાટેલા લીલા મરચાં, કડી પત્તા, બારીક સુધારેલી કોથમીર, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, ગરમ મસાલો, ગોળ, આમલીની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, વઘાર માટે ઓઇલ, વઘાર માટે જીરું. તો ચાલો આપણે ખાંડવી વિથ સ્વીટ એન્ડ સાર ગ્રેવી બનાવવાની તૈયારી કરશું. જેની માટે આપણે ઓલરેડી અહીંયા છાશ છે એ ગરમ કરીને મૂકી છે. એની અંદર આપણે ચણાનો લોટ નાખી દઈશું. બધો મસાલો પણ આપણે એની અંદર જ કરી દઈશું. થોડી હળદર પાવડર નાખશું, લાલ મરચું પાવડર એકદમ નાનું જ નાખશું આપણે એમાં, અને સ્વાદ પ્રમાણે મીઠું પણ એમાં નાખશું. હવે આપણે આ બેટરને હલાવી લઈએ. હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણું ગેસ અહીંયા ગરમ થઈ ગયું છે અને ખાંડવીમાં આપણે આની અંદર કોઈ પણ ઓઇલ કે કંઈ નાખવાની જરૂર નથી. આ જે આપણે મિશ્રણમાં બધો જે મસાલો મિક્સ કર્યો છે એ જ આપણે એની અંદર નાખી દઈશું. હવે આપણે આને સ્લો ગેસ પર ધીમી આંચ પર હલાવતા રહીશું. કન્ટિન્યુઅસ આપણે એને 10 મિનિટ માટે આપણે હલાવતા રહીશું, તાકી એની અંદર ગાંઠા ન પડી જાય. તો આપણું આ ખાંડવીનું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડી કોથમીર નાખશું. હવે આપણે થાળીમાં એને સેટ કરી દઈશું. આ રીતે આપણે એને થાળીમાં સ્પ્રેડ કરી દઈશું. થાળીમાં આપણે ઓઇલ કે કાંઈ લગાવવાની જરૂર નથી. એ ખાંડવી એની મેળે જ ઉકળી જશે. 10 થી 15 મિનિટ આપણે એને ઠંડી થવા દઈશું. પછી આપણે એને રોલ તરીકે વીંટી લઈશું. આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે અને ઠંડી પણ થઈ ગઈ છે. હવે આપણે એને સ્ક્વેર નાના નાના કટ કરશું. હવે આ રીતે આપણે એને રોલ વીંટી લઈશું. આપણે એને ટાઇટલી રોલ કરશું, તાકી ગ્રેવીમાં જ્યારે આપણે આ નાખીએ ત્યાં ખુલી ન જાય. આપણી જે ખાંડવી છે એને પણ આપણે વચ્ચેથી કટ કરી દઈશું, તાકી એકદમ નાની નાની સરસ બની જાય. હવે આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સ્વીટ એન્ડ સાર ગ્રેવી બનાવી લઈએ. એની માટે આપણે એક પેનમાં ઓઇલ લઈશું. આ જે ગ્રેવી છે થોડી ખાટી અને થોડી મીઠી, કેમ કે આપણા ગુજરાતીઓમાં ગળપણ અને ખટાશ વગર કોઈ પણ વાનગી બનતી જ નથી. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર જીરું નાખશું. આપણું જીરું થઈ ગયા પછી એની અંદર આપણે વઘારમાં આપણે લીલા મરચાં નાખશું, થોડા કડી પત્તા નાખશું. આપણો વઘાર થઈ ગયો છે. થોડી વાર માટે આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે એની અંદર પાણી નાખી દઈશું. આપણો ગેસ આપણે પાછું ચાલુ કરશું. હવે આ ગ્રેવીની અંદર આપણે મસાલો કરશું. થોડી આની અંદર જે મસાલો છે ખૂબ જ ચડિયાતો કરવાનો છે. તો આપણે એની અંદર હળદર પાવડર નાખશું, થોડું ધાણા જીરું પાવડર નાખશું, લાલ મરચું પાવડર નાખશું અને એની અંદર હલકો મસ્તો ગરમ મસાલો નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને આ મસાલાને પ્રોપર આપણે હલાવી લઈશું. ગળપણ માટે આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરશું. તો આપણે અહીંયા ગોળ નાખશું અને ખટાશ માટે આપણે અહીંયા આમલીનો ઉપયોગ કરશું. તમે ચાહો તો લીંબુનો રસ પણ નાખી શકો છો. આનો જે રંગ પકડાયો છે એ એકદમ સ્વીટ એન્ડ સાર જે ગ્રેવી જે ચાઇનીઝમાં હોય છે એના જેવો જ લાગે છે અને ટેસ્ટમાં પણ એવી જ ખટાશ અને એવું જ થોડી એક હલકી અમસ્તી સ્વીટનેસ એની અંદર આવી ગઈ છે. તો 2 થી 3 મિનિટ આપણે આ ગ્રેવીને ઉકળવા દઈશું. આપણી જે ગ્રેવી છે એ ઉકળી ગઈ છે. હવે આપણે એની અંદર થોડી કોથમીર નાખશું ને હવે આપણે એની અંદર આજે ખાંડવી જે બનાવીને રાખી છે એ આપણે એની અંદર છોડી દઈશું. ને આને બહુ વધારે હલાવીને, નહીં તો એની ખાંડવી અંદર જ તૂટી જશે. ને આ રીતે આપણે એની ઉપર જે રસો છે એ છોડી દેવો. 1 થી 2 મિનિટ આપણે એને પાછું થવા દઈશું અને પછી એક સરસ મજાના બાઉલમાં આપણે એને કાઢી લઈશું. આપણી ખાંડવી વિથ સ્વીટ એન્ડ સાર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે સરસ મજાના બાઉલમાં આપણે એને કાઢી લઈશું. તો ચાલો, આ આપણી જૈન ખાંડવી વિથ સ્વીટ એન્ડ સાર ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આ વાનગી ઝટપટ ઘરમાં નોંધ કરો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.